વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ, ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ગોપાલ ઇટાલિયાનું પહેલા વિસાવદરમાં સ્વાગત સન્માન થયું અને ત્યારબાદ સુરતની અંદર અરવિંદ કેજરીવાલે 3 દિવસની ગુજરાત મુલાકાતે હતા. ગુજરાતની અંદર એક મોટી બેઠક પણ મળી અને નવો રોડ મેપ તૈયાર થયો. જો કે આ નવા રોડ મેપની સાથે જ હવે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત વિસાવદર પહોંચ્યા અને ત્યાં એ જોવા જેવું પણ થયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ છેલ્લા 4-5 દિવસથી સુરત અને અમદાવાદના પ્રવાસ ઉપર હતા. એ દરમિયાન ગત મોડી રાત્રે ગોપાલ ઇટાલિયા સીધા જ વિસાવદર પહોંચ્યા અને ત્યાં તેમનું અનોખું સ્વાગત પણ થયું. વિસાવદરના મહિલાઓ દ્વારા ગોપાલ ઇટાલિયાનું એ પારંપરિક ભાષાની અંદર, સૌરાષ્ટ્રની એ ભાષાના અંદર ગુણગાન ગાઈ અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ત્યાંના લોકોની સાથે વાતચીત કરતા ભાજપ અને કોંગ્રેસને આડે હાથ પણ લીધી. શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એ સાંભળો. લાઈટ કરો એકાદ એક તો પેલા બધાની માફી માંગવાની કે કેટલી બધી તમારે વાત જોવી પડી. હવે અમારે 2 વસ્તુની ઉપાધિ થઈ. એક તો મારો ભૂલાઈ ગયો અને મારો જે હાથમાં એવું સારો ન આવ્યો, એટલે એમાં મોડું થતું ગયું. પણ તમે બધાએ આટલા બધા હરખમાં, આટલા ઉત્સાહથી, આટલી લાંબો સમય રાહ જોઈ, એ લાગણી બદલ હું તમને બધાને પ્રણામ કરું છું. અને બહેનોની લાગણી વિશેષ દેખાય છે. બહેનો યુનિફોર્મ પહેરીને, એટલે આવો યુનિફોર્મ ક્યારે જ પહેરાય જ્યારે હરખ હોય કે ઉત્સવ હોય કે તહેવાર હોય કે બધાને મનમાં ખૂબ લાગે તો યુનિફોર્મમાં હોય. એટલે બહેનોની લાગણી અમારા માથા ઉપર, અમારી માયુના આશીર્વાદ અમારા માથા ઉપર, આવું પ્રેમ તો ક્યાં હોય. બહેનો એક માથા તરફથી ખાલી કરીને આવ્યા છે, તો કેવડો પ્રેમ છે. એટલે બહેનોનો વિશેષ આભાર માનું છું. બહુ ભેગું મને મારી જેવા નાના એવા છોકરાને બહેનોનો, માતાઓનો, વડીલોનો પ્રેમ મળે તો કેવડી મોટી વાત કહેવાય. પણ પ્રેમથી બળ મળે. પ્રેમ મળે તે માણસમાં તાકાત આવે છે. એ તાકાત માણસ સમાજ માટે વાપરી શકે. હું જયારે ગામમાં હું 3જી વાર આવ્યો. ચૂંટણી પહેલા 2 વાર આવ્યો. 2 વાર આપણે ચોરે મીટિંગ થઈ. એકવાર એકલો આવ્યો, એકવાર રાજુભાઈ લઈને આવ્યો. આ વખતે મનોજભાઈ હારે આવ્યો. ચૂંટણી પહેલા જયારે હું ગામ જતો હતો ત્યારે બધા ગામમાં 2 પ્રશ્નનો સામનો કરવાનો હતો. મને ખબર હતી કે હું સાચો છું, પણ તેથી હું બોલું ચૂંટણી પહેલા કઈ માધ્યમ ન હોય, કેમ કે બધા એવું બોલતા. એનો પ્રશ્ન એ હતો કે તું પાછો જીત મળ્યો જ નહીં જાય, કેમ કે એટલી બધી ભીખ લાગી ગઈ છે આપણા ગુજરાતને. કેમ કે સારે બાજુ ગુજરાતના માણસો જ્યાં જ્યાં મત આપ્યા ત્યાં માણસો દાયા, એટલે બધા બી ગયા કે મારું બજે આવું થાય. એટલે મને પૂછી લેતા. હું એમ કહેતો ના ભાઈ એવું નહીં થાય, હું એવો માણસ નથી. પણ મનમાં એ હાલ પડે બધા આવું કહેતા લઈએ કે આમે જોઈ લઈએ હાલો. અને બીજો પ્રશ્ન કે પછી તું પાછો આવી છે, કેમ કે કોઈ આવતું નથી. એ દિવસે મને ખબર હતી કે ભાઈ મારે તો હું તો જવાનું છું બધા કામમાં. એક વાર ની 2-2, 5-5 વાર જાય છે. પણ તે દિવસે હું બોલું તો લોકોને એમ લાગે બધા ચૂંટણી વળતા ગઈ પછી કાંઈ કોઈ આવું નથી.
આજ મને બીજી વાત સાબિત કરવાની તક મળી ગઈ. પહેલી વાત તો હજુ વચ્ચે એવું છે, પછી કોક માનશે નકર ત્યાં સુધી મનમાં નહીં ભરી તમે 10 દિવસ પદ્ધતિ જોજો, 15 દિવસ થાય એટલે મહિના પછી જોજો, મહિનો થાય એટલે 6 મહિના પછી જોજો. એમ કરતા કરતા મારે વચ્ચે જ લાવવા, વચ્ચે એ પાર આયા ઉભો રહે ઉભો રહે પછી નવો કેવી ગામ માથે પડી. એટલે એનો જવાબ વચ્ચે નથી દેવો. વચ્ચે બીજી વાત છે, પાછો આવીશ ને હું આજે અહીંયા આવ્યો છું એ બદલ મને ખુશી થઈ કે ગામનો એટલો પ્રેમ મળે છે. અને મેરું માનવાની વાત છે કે નો કેમ આવે એમાં તકલીફું છે. પહેલા આવે પછી આવે, એની ગાડી એના ડ્રાઈવર એના માણસો બધું હાથ હોય એટલે આવે નો ક્યાં હોય તો આવું. પણ આજે અમદાવાદમાં હું મનોજભાઈ નવરાત્રી એટલે નક્કી કર્યું આવો વિસાવદર સાહેબે કીધું એમ તો અમે ધારીએ સીધા વિસાવદરથી જ્યાં નીકળ્યા હોય ફાઈટ હોઈ જાય. અમને ક્યાં ખબર છે ક્યારે ક્યારે પણ કીધું નહીં ગામને આપણે કેવી કે વિસાવદર જવું હોય તો બગસરા તો આવવાનું છે તો પછી તું ક્યાં આપવું પડે. તો એ અમારી લાગણી છે કે હાલો આપણે જઈએ ગામને મળીએ, મારા સમાચાર શું છે, ચૂંટણીમાં શું થયું શું ન થયું, કોને કેવું કામ કર્યું નોકરી બધા સમાચાર મળે આપણને ખબર. હવે હું સીધી મુદ્દાની વાત ઉપર આવું કે આ છેવાડાના ગામ છે એટલે અહીંયા હું જયારે આવ્યો ત્યારે બધા ગામમાં હોય એવો જ પ્રશ્ન આ ગામમાં કે રોડ આમ તેનો. પણ વિસાવદરના ગમે એ ગામમાં જાઓ, ભેસાણના ગમે એ ગામમાં જાઓ, જે તમામ ગામમાંથી જે સમસ્યા કીધી એ સમસ્યા આ ગામમાં. પણ આ ગામમાં લગતાની એક સમસ્યા વધુ છે કે ભાઈ અમે છેવાડાના માણસ ટાઈમ પર ધ્યાન આપતું નથી. એ સૌથી મોટી સમસ્યા. હવે હું કેવું કામ કરવા માંગુ છું કે ભાઈ આપણે જેમ મનોજભાઈ કીધું ને આપણને વાત કરી કે ગામ દીઠ થોડા ભણેલા હોય, કોઠાવી વાળા હોય, જીવડા હોય, થોડોક સમય લેતો હોય, એમાં 5-5 જુવાનિયાની ટીમ બનાવી મને આપો તો હું એને મારી ટીમમાં લઈ લઉં. ધારાસભ્યના લેટર પેડ એને આપશું, આપણે માર્ગદર્શન જેટલું જોઈએ એટલું મારી હારે કોન્ટેક્ટમાં રાખીશું. સરકારી જેટલી મીટિંગો હોય એમાં એને મોકલશું. હું હારે લઈ જઈશ સરકારી મીટિંગમાં, કલેક્ટરની મીટિંગમાં, પ્રાંતની મીટિંગમાં, ટીડીઓની મામલતદારની મીટિંગમાં, પોલીસની મીટિંગમાં. 4-6 મહિને દરેક આપણા ચારેય ગામની 5-5 જુવાનિયા ધારાસભ્ય કક્ષાના બુદ્ધિશાળી, નોલેજ વાળા, હિંમત વાળા અને કેવું કઈ કામ કરવાની મારી ધારણા છે. એવું કરવું જોઈએ ન હોવું જોઈએ કે એ 5 જણાને આપણે બધો સપોર્ટ આપવો. હું હારે લઈ જઈને બધી સરકારી ઓફિસમાં ઓળખાણ કરાયા કે ભાઈ આ અમારી ટીમના પ્રતિનિધિ છે ધારાસભ્યના, એટલે તમે જ્યારે આવે ત્યારે આપણે આ કામ કરવાનું. અને એ 5-5 જણાની ટીમના હસ્તક જ આપણે રોડનું કામ, ગટરનું કામ, નાળાનું કામ જે કાંઈ હશે એમના હસ્તક કરાવીએ એટલે અમને સરકારી પ્રક્રિયા બધી ખબર પડતી જાય. કાયમ આપણા ધારાસભ્યનું આગેવાનો હોશિયાર ન થયો, આપણા ગામના 5 છોકરા આપણી પાસે હોવા જોઈએ. એ મારી ધારણા છે. અને એટલે હજી હું પાછો ફરીથી ગામમાં આવી અત્યારે એવું નથી કે આવી ગયો એટલે આવી નથી એવું ન રાખે. હું તો બીજી વાર પાછો આવી બધા ગામમાં 4 ગામમાં આવીશ, બધા ગામમાં જવાનું. પણ પહેલી પ્રાથમિકતા જલ્દીથી પાછી જુવાનીના નામ નક્કી થઈ જાય તો રાગે પડતું થાય કે ભાઈ ઓળખતા થાય, મને એનો સ્વભાવ ખબર પડે અને કેટલું આવડે છે ખબર પડે, શીખવામાં કેટલી ઉતાવળ વાળો માણસ છે ખબર પડે, એ પ્રમાણે કામ કરતી એ પ્રમાણે આવતો જાતો થઈ જાય. પણ આખા ગામને અને આ ચારેય ગામને મારી એક વિનંતી છે કે ભાઈ હવે જ્યાં ખોટું થતું ત્યાં બોલતા શીખી જાય, ક્યાંય ઢીલા ન પડતા. આપણે મર્યાદા મને બોલવાનું, કાલે બોલવી નથી. અને સાચું હોય ત્યાં બોલતા, કેમ કે તમે નહીં બોલો દેશમાં ધારાસભ્ય કેટલો જ છે. તલાટી મંત્રીનો પ્રશ્ન હોય કે વિસ્તરણ અધિકારીનો પ્રશ્ન હોય, પોલીસનો હોય, તમારી રીતે તમે જ્યાં હાજર હોય ત્યાં બજેટ કંપની સહેજે ઢીલા ન બજેટ થઈને આવશો તો અમને એક ટેકો કરવામાં સારું પડશે. પછી તમે નહીં બોલ્યા તો સરકારી માને એની રીતે કાગળ ઉપર કેટલી ચીતરી નાખે, પછી આપણું કાંઈ બજેટ ન મળે. એટલે પહેલા તો ગામજનો બધાની વિનંતી છે સજગ થઈ જાવ. ખોટું હોય ચલાવી નહીં દેવાનું. રોડ બનતો હોય, નાનું બનતું હોય, સ્કૂલનું કાંઈ કામ હોય, ભાઈઓ મને કીધું કે હાઈસ્કૂલમાં શિક્ષક નથી, એક પગથના વિસાવદરની બસ નથી, એક આ રોડનો પ્રશ્ન છે, મને કીધેલો છે, એ તો મને ખબર છે. એની ઉપર આપણે ધીમે ધીમે કામ ચાલુ કરશું અને 4-6 મહિને કામ પૂરું થઈ જાય એટલે આપણે ઉતાવળ રાખશું. પણ એ સિવાય બધા બોલતા રહે છે, ક્યાંય ચલાવી ન લેતા ખોટું બોલતા. એવી મારી આખા ગામને વિનંતી છે. વિસાવદરમાં એક ઓફિસ ખોલવાની, બગસરામાં એક ઓફિસ ખોલવાની છે. 15 મહિનામાં મોટામાં મોટું ઓફિસ
બે જગ્યાએ ચાલુ થઈ જાય. મારી વેતન છે પહેલી પ્રાથમિકતા વિસાવદરની ઓફિસ ને, કેમ કે જ્યાં જલ્દી ચાલુ થઈ જાય તો જલ્દી લોક સંપર્ક થાય, લોકો આવતા થાય, મળતા થાય, નાના મોટા કામ થતા થાય. અને બગસરામાં ઓફિસ આપણે ખોલવી છે. કાંતિભાઈ અને મગજભાઈ બે જયારે મારે ચર્ચા થઈ છે. આવી જગ્યા, માપની જગ્યા હોય, નાનો મોટો ખર્ચાનું મેનેજમેન્ટ બધું થઈ જાય એટલે બગસરામાં આપણે ઓફિસ કરવી છે. નાના મોટા જે કઈ સરકારી કામ હોય, દાખલા કઢાવવા, ડીડીઓ નું કામ, પ્રાંતનું કામ, મામલતદારનું કામ, પોલીસનું કામ, છૂટક નાનું મોટું કોઈ કામ હોય તો ધારાસભ્યની ઓફિસેથી તમને પૂરતો ટેકો મળી રહે, મદદ મળી રહે, નાના મોટા ધારાસભ્યના લેખન જોતા હોય તો મળી રહે એવી વ્યવસ્થા વિસાવદર અને બગસરા બે જગ્યાએ કરવી છે. બગસરામાં થોડો સમય લાગશે, વિસાવદરમાં જલ્દી થશે. તો ત્યાર પછીથી નાના મોટા સરકારી કામો કોઈ પણ કચેરીને લગતા હોય એમાં મારી ગણતરી મેં તો બધું કરાવી નાખ્યું છે. જગ્યા તો ખાલી હટવાનું છે. કોમ્પ્યુટરો હોય, પ્રિન્ટ એટલે મેં એ બધી વેતરણમાં જ, કેમ કે મેં એમ કીધેલું કે હું તમને ચા નહીં પાઉં, પણ તે જ તેમ કીધા એટલે હવે ચા મારે પાવાની છે. એટલે હું તો કાર્યાલય એવું કરવાનું, જે આવે જેટલી વાર આવે એટલી વાર સારી તાજી બનાવેલી ચા આપવાની છે. એ હવે મેં નથી, હવે પીવડાવવાની. આજે આવતી ચૂંટણી પર ચૂંટણી પછી બદલાવી. એટલે બહુ મજાનો વિષય છે. ખૂબ કામ કરવું છે. તમારા બધાનો આવો ને આવો ટેકો હજી ઠેઠ નથી જોડે. કેમ કે સાલે વર્ષથી જે લોકો છે ને એ મલાઈ તારવી થાય કે ને એમ સીધા પાત્રા નહીં આવે. અહીંયાની પાક નથી વાત જે વાત. એટલે હજુ એને તમારો ટેકો જોશે, ઘણું કરવું પડશે. એમ સીધા નહીં આવે. પણ જો કે આપણે કઈ ઢીલા માણસો નથી, આપણે આપણી રીતે કરશું. પણ તમારો ટેકો જોશે. આમ તો તમને કોઈની કઈ દોડાવવાના નથી, પણ ક્યારેક એવું લાગે કે ભાઈ અહીંયા 200 માણસ લીધા નહીં જાવ ત્યાંથી ગાંઠે એમ નથી. તેથી હું ગામને વિનંતી કરીશ કે ભાઈ 200 જણા મારે હારે હાલો તો આપણે ફલાણી ઓફિસે જવાનું. તો તેથી આખું ગામ હારે હારે અનુકૂળતા હોય એવી મારી લાગણી છે. એવું થાય જ નહીં, એ કાયમ નહીં હોય, પણ ક્યારેક કહેશું કે ભાઈ આ વખતે તમારે આવવું પડે છે ગામે હારે. અને બીજી મારી એક ખાસ વિનંતી એ છે કે ચૂંટણીમાં જેને જ્યાં મત આપ્યો ત્યાં, જે ટેબલે બેસી જે કામ કર્યું હોય તે, હવે ચૂંટણી પૂરી, એ વાત પૂરી, હવે બધા ભેગા થઈ જાય એ વાતની મજા છે. મને તો એમાં રસ છે કે ભાઈ જેને દીધો જેને ન દીધો, માણસ તો આપણા ગામનો આપણા દેશનો છે કે ભાઈ સારું કામ થવું જોઈએ. એટલે મારી લાગણી એવી છે, ગામના બધા લોકો, ખાસ તો મારી સરપંચને વિનંતી છે, કેમ કે હોશિયાર માણસ તો છે. હવે ચૂંટણી પૂરી, વાત પૂરી, હવે ઈ એટલે બધી, હું તો એને જૂના સમય બોલું, તમને કદાચ ખબર હોય ન હોય, ફરી હું તો સ્નેહ મિલનમાં આવ્યો. હોશિયાર માણસ છે, તાકાતવાળા માણસ છે, બધું કરીએ કેમ છે. મને એનો ટેકો મળે, એને ધારાસભ્ય ટેકો મળે, ગામનું રૂડું થાય એમ છે. એટલે તમે એમને વિનંતી કરજો કે ચૂંટણી પૂરી, વાત પૂરી, હવે પેલા નાખવાનું બધું ગામ. પછી આવતી ચૂંટણી ભલે પાછું ફોર્મ ભરી, મજા અમારે ઉપાડી. પણ હવે આ 2-2.5 વર્ષ પાછું બધું ભેગું કરી લેવાનું, પૈસાનો કરી લેવાનું, બધા ભેગા થઈ જવાનું. જેને જ્યાં માતા હોય, જેને જે પાર્ટી ટેબલમાં મત, આપણને કાંઈ વાંધો નથી, કોઈ નથી. આપણા ગામનું સારું થાય એના માટે બધા ભેગું થઈ જવાનું છે. એ મારી એક તમારા દીકરા તરીકે લાગણી છે. અને એમાં અમારો વચન પડશે ગામમાં. એટલે બધાની એટલી બાબતમાં ધ્યાન આપે એવી મારી લાગણી છે. વિશેષમાં તો તમને હરખની તો કોઈ વાત કરી, જ્યાં નવીને માને મને તો ઊંઘવાને એટલું મારા સુરત ગયો, એટલા માણસો, અમદાવાદમાં માણસો, ગામમાં માણસો, મારા ઘરે હવે તો સરનામું જાહેર થઈ ગયું, વાયરલ થઈ ગયું. સવારમાં જાતિઓનો બધા મિત્રો બધા રાહ જોતા હોય કે ભાઈ ખાલી વખત મળવા આવ્યો. લોકોનો હરખ તો જોયું તો મને એમ થાય છે કે તમે બધાએ મારી જેવા નાના માણસને હું બનાવી દીધો. તારા જે 1.5 મહિનાથી પણ આટલું મારે ક્યાંય નથી જોયું. જાણે કે ત્યાંનો મોટો ભૂઈ બની ગયો એવું હાલ. મને હજુ લાગતું નથી કે આપણે ક્યાંક બની ગયા. એમ નામ આપણે બધા સમજો. એટલે તમારા બધાના પ્રેમને, તમારા બધાની લાગણીના કારણે મને આખા ગુજરાતમાં ઘણું માન સન્માન મળ્યું છે. એ માન સન્માન મારું નથી, તમારા બધાનું છે. તમારા માન સન્માન માટે, તમારા અધિકાર માટે હું હંમેશા લડતો હતો. એ મને તમે જે જવાબદારી સોંપી છે એનું કામ હંમેશા સારી રીતે કરતો રહીશ. અને ફરીથી પાછો હું ગામમાં આવીશ, વારંવાર આવતો રહીશ. મને જેમ જેમ સમય મળશે મારા બધા ગામમાં 2-2, 3-3 વખત જવાનું મારું પોતાનું એક સંકલ્પ છે. મને પોતાને રસ છે કે ગામ આમ જોઈએ તો આપણે બધા, હું ગામડાનો માણસ,
ગામડાના માણસ કાંઈ માગે નહીં, ભાવ માગે, પ્રેમ માગે, ભાઈ આવી ગયો તો રેડ. પછી કદાચ નાની મોટી સમસ્યા હોય તો માણસ આંખાના કામ કરે. ગામનો માણસ એટલો ભોળો હોય, સહનશીલ હોય, પણ હાવ તમે એને ગણતા ભાઈ બીજા મોઢું ન બતાવો ને એ વાતનો ખટકો લાગે, એ વાતનો આઘાત લાગે. એટલે હું બધા ગામમાં જવા માંગુ છું, બધે જાતો રહીશ. અને હજુ તો વિધાનસભાનું મારું કઈ ગોઠવાનું છે નહીં, તો હજુ 8-10 દિવસની વાર લાગશે શપથવિધિ કે જે કાંઈ પ્રોસેસ છે એમાં. એ સિવાય હું અહીંયા જ રહેવાનો છું, વચ્ચે 2 દિવસ બહાર જવાનું છું. એ ગાળામાં તમે બધા ભેગા મળીને મને જલ્દીથી નામ કહી દેવો. આપણા કાર્યકર્તા છે એમાં સૌજીભાઈ તો કાર્યકર્તા તો છે જ ભાઈ, તો ભૂપેશભાઈના ઘરે ચા પીધી. પણ એ બધા તો એમાં હું છે કે મને ઘણા બધા કાગળિયા આવવા મળ્યા છે. મેં એપ્રિલના કલેક્ટર ઓફિસમાં સંપર્ક કર્યો છે. હમણાં બગસરાના તાલુકા પંચાયતમાં બગસરા મામલતદાર જે ટીપુજીભાઈ હસ્તક વાત કરાવી, મેં સીધો ફોન નથી કર્યો. તો હવે પછીની બગસરાની તમામ મીટિંગો તાલુકા પંચાયતની અને મામલતદારની એમાં ધારાસભ્યની હાજરી હોય એવા લેટર મને મળશે તો મારા વતી પ્રતિનિધિ તરીકે ક્યારેક હું જઈશ, ક્યારેક તમે જાશો. કેમ કે મને નથી લાગતું વિસાવદરના ધારાસભ્ય ક્યારેક બગસરા મીટિંગમાં આવી હતી હોય, ક્યારેક પત્ર નહીં. મારી પાસે ક્યારેક પત્ર સામે ફોન કરે, હું છે કાગળનું અમને કેમ નથી આવ્યો? કેમ કે વિસાવદરનો બેસાડનો સંકલનના પત્રો આવતા હોય મને ખબર હોય, તો બગસરામાં વાતચીત કરી લીધી. તમે બધા જે પ્રેમ આપો બહેનોએ બહુ આશીર્વાદ આખા પંથકમાં બહેનોનો હરફ જ અલગ લેવલનો છે. અને એમાં તો મને બહુ મજા આવી જાય, આટલો હરફ જોઈ. ઘણું સારું કામ કરવું છું. તમે બધા મને આશીર્વાદ આપજો, ટેકો આપજો. મારાથી કઈ નાની મોટી ભૂલ થતી હોય તો ધ્યાન દોરજો, ભૂલ્યા વગર. એમાં હું કઈ નાનો નથી થઈ જતો. અને હેઠે બેઠો એટલે બધા કીધું હેઠે કેમ બેઠો? એટલે મારી કાયમની એવી માનસિકતા છે, જ્યાં ભરણિયા ઉપર બેસવું પડે ત્યાં તો બે જ જતા હોય, પણ માનસિકતા એવી છે કે આપણે આપણા ઠેકાણે લઈએ તો કોઈ ઊભા ન હોય. આ ખુરશી એવી છે કે કોઈ લઈ જ હોય, હું આને બે જરી ખુરશી કોણ લઈ જાય? બીજી બધી ખુરશી કોક ઢગડે લઈ જાય, બાકી લઈ જાય, મથો પૈસા. આ ખુરશી એવી આપણી જ રહે, કાયમ જીવો ત્યાં. એટલે હેઠે કહેવાથી આપણી અંદર એક વિનમ્રતાનો ભાવ જળવાય છે. અને કાયમ એવું ન હોય કે દેવું પડે ઉપર, એવું કઈ નથી. પણ બને ત્યાં સુધી આપણી અંદરની સરળતાને મરવા ન થઈએ, મોટી તોપ થઈ જાય, મોટો નેતો થઈ ગયો, એવું ન થાય. એનો ફાયદો તમારી કરતા મને વધારે. એટલે હું મારે સ્વભાવ જાળવી રાખવા માટે સમજી હેઠો બે જાઉં. લોકોનો લાગણી છે ઉપર જાય તો જોઈ કે આપણે કેવો લાગે છે. પરંતુ બધાનો પ્રેમ છે. બહેનોનો ખૂબ ખૂબ આભાર, આપણા વડીલોનો આભાર, આપણા ગામનો આભાર. પાછો હું ફરીથી એક વખત ગામમાં આવીશ. ત્યાં સુધી બધા મને રજા આપો. રૂપેશભાઈ, આપણા કાંતિભાઈ, હરીશભાઈ સાવલિયા ખૂબ મહેનત કરી ચૂંટણીમાં. બધાએ સૌજીભાઈ ખૂબ બજેટના તાળા ગુજરી ગયા હતા, એ છતાંય એને દોડવાનું ચાલુ રાખ્યું. માટે સીટ આપણા તાલુકા પંચાયતના સભ્ય છે, ધારાસભ્ય બન્યું ટેકીને વૈયા છે. એવા સમયમાં આ તાલુકા પંચાયતના સભ્ય આપણે હારે ભટકી ઉભા છે. એક નાના માણસનો સંકલ્પ કેવડો મોટો છે. ભૂપતભાઈ જેવો માણસ ભાગી ગયો, સૌજીભાઈ જેવો માણસ આપણે હારે છે, એ વાતનું ગર્વ લઈએ એટલું ઓછું પડે. એટલે સમાજમાં બધા પ્રકારની ઘટના બને છે. આજે અવળી મોટી સરકાર સામે લડ્યા, અને એ વાતની નોંધ ક્યાંથી ક્યાં સુધી લેવાની છે હજુ તો કોઈને કલ્પના નથી કે આ તમે જે કર્યું છે ને એની નોંધ દિલ્હી સુધી લેવાની છે, કાઢી નાખી નોંધ લેવાની છે. એ સરકાર આપણી બોલો ક્યાં જીતી એ વાતનું અઠવાડિયાથી જે તમે કોઈ ભાજપ વાળા બારે માં છે ને ઠેકડા જ ના આરે માં કાંઈક ને કાંઈક હોય ઠેકડા. આ પહેલું એવું અઠવાડિયું નીકળ્યું છે, ક્યાંય દેખાતા નથી. ટીવીમાં નહીં, છાપામાં નહીં, બધું એક અઠવાડિયાથી કાયમ છે. વરસાદ થઈ જાય છે પેલા જીવડા કાયમ થાય. આ પહેલું એવું આખું અઠવાડિયું. અને ધારાસભ્યમાં આ પહેલી એવી વાત છે 10 દી થઈ ગયા. 23 તારીખે રિઝલ્ટ આવ્યો, આજે હમણાં 3 તારીખ થઈ જાય રાતના 12 વાગ્યા. 10 દી સુધી ખાલી એક માણસ ધારાસભ્ય બનીની ઉજવણી ભારી ક્યાંય આખા ગુજરાતમાં ધારાસભ્યો જતા બંધ થઈ જાય. આ પહેલી એવી ઘટના તમે બધાએ બનાવી 10 દીથી ઢોર વાગ્યા જ કરે. હજુ તો બધા શહેરોમાં હરફ છે. હજુ રાજકોટમાં મારો રોડ શો કાઢવાના છે, ત્યાં એવી હરફની તૈયારી છે. ખંભાળિયા રોડ શો કરવાના છે, સુરેન્દ્રનગર વાળા કે અહીંયા રોડ શો કરવાનો. તમે વિચારો એક મહિના સુધી એક ધારાસભ્યની ઉજવણી હાલે. એ વાત એમ દર્શાવે છે કે આ જીત ગોપાલ ઇટાલિયાની નથી, કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ ગઈ. જનતા વર્ષોથી જે વાત ઈચ્છતી હતી, જનતાને વર્ષોથી હતા તો કોક તો માણસ જેવો માણસ આવે તો કઈ
ગમે હવે છૂટા થાય. વર્ષોથી આશા રાખે જેને મત આપે મારું બેટું પાકી બાજુ પણ તો મેં આજે હું ઇન્ટરવ્યુ દઈને આવ્યો, કદાચ કોઈ જોઈ લીધું હોય તો હા નહીં મને કે પાટીલ કીધું ભાઈ પાટીલ લઈ જાય ગોપાલ ઇટાલિયન કે એનામાં દમ હોય તો જોઈ છે કેમ લઈ જાય પોલીસ જેલ ગુંડા પૈસાથી ડરાઈ જતા એ બધા એવા થોડા હોય કોકને એની માયા ન હવા છે મુઠ્ઠાઈ ઝીણા હોય કે ભલે ભલે અમારે એવા થોડા હોય ને અમારી માયા ઝીણા છે કોઈ લઈ જાય કોઈ બતાવે અમને ખબર પડે અને જેથી કાયમ હતા તેથી કોઈ અમને કાંઈ બીવડાઈ નથી લીધા. હવે તો તમારા બધા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા, હવે તો મોડી વાત એવું કામ કરી એટલે લુંડિયા ગામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આ ગામમાં જે માણસ બળુકા માણસો છે જેને કઈ ખબર પડે છે થોડા હિંમત વાળા છે બધા ભેગા થઈ જે પાર્ટી ન હોય મને એમાં કઈ કોઈ તકલીફ નથી. ગામનું રૂડું થાય એ માટે બધા કમિટી બનાવે મારે ખૂબ સપોર્ટ આપવો છે. જેટલા કાગળિયા કહેશો સહયોગ કહેશો જ્યાં અમારે હારે રહેવું પડશે અવાજ બધું જ કરવું છે. પણ આ છેવાડાના ગામમાં જેટલા 10-15 વર્ષથી જ્યાં ભેણું પડ્યું છે કે કોઈ ધારાસભ્ય કોઈ રસ નથી લેતો કામ એવું કરવું છે કે આવતા 20 વર્ષ સુધી બજાય પ્રચાર ન કરવો. એ મારી વ્યક્તિગત લાગણી છે. બધા મને આશીર્વાદ આપજો, સહયોગ આપજો, બહેનો મને આશીર્વાદ આપજો, પાછો મળતો રહે. બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આટલી મોડી રાત સુધી તમે બધા બેઠા રહ્યા એટલો ગૌરવ છે એ મારા માથે ચડાવું છું. બધાનો ઋણી છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આમ તો વિસાવદર વિધાનસભાની એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. 2 બેઠક ઉપર પેટા ચૂંટણી હતી, એમાં એક જીત્યા અને એક હાર્યા. પરંતુ હવે આમ આદમી પાર્ટીએ 2027 માટે લડત કેવી રીતે લડવી એ નક્કી કરીને મેદાને ઉતર્યા છે. ગોપાલ ઇટાલિયાએ 3 દિવસ સુરત, 2-3 દિવસ અમદાવાદના પ્રવાસે હતા. એ દરમિયાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાતના નેતાઓમાં ઈશુદાન ગઢવી, મનોજ છોરઠિયા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા સહિતના તમામ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ, પ્રદેશના નેતાઓની સાથે એક મોટી બેઠક કરી હોવાની પણ ચર્ચાઓ છે. અને આ બેઠકની અંદર 2027 માટેના રોડમેપની તૈયારીઓની પણ શરૂઆત છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા પ્રકારની ચર્ચાઓ થાય છે, શું કંઈ થઈ રહ્યું છે અને તેના આધારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી માંડીને સૌરાષ્ટ્ર પર કબજો કરવા માટે કેવી રીતે પોતાની રણનીતિ નક્કી કરે છે એ જોવાનું રહેશે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.